थियरी पार्ट स्टार्ट करवाना छे। एमां बोर्डना मॉडल पेपरनी अंदर चौथो पार्ट आपणे जोवा जई रह्या छे, जेमां आपणा पार्ट बी नी अंदर सेक्शन ए नो पहलो सवाल। मित्रों आ एक्चुअली तमे जोशो तो कया चेप्टर नो आ सवाल छे? चेप्टर नंबर 1 नो छे। स्फटिकमय धात्वीय घन अने आयनीय घन वच्चेना तफावतना बे मुद्दा लखो। आ क्यांथी सवाल पूछायो? पेला कोष्टकमांथी सवाल पूछायो दोस्तों। धात्वीय घन अने आयनीय घन, तो कोईपण बे ज मुद्दा साचा आपणे आपवाना छे। आनी अंदर तमने उदाहरणना आधारे जो तमे एना तफावत लखवा जशो तो बहु ज सरळ थई जशे। उदाहरणनी वात आवे तो धात्वीयमां धातुना उदाहरण लेवाय। हा के ना? Fe, Zn, Cu, Ag वगैरह वगैरह जेवी धातु आवे। आयनीय घननी अंदर NaCl, KCl, MgCl2 वगैरह जेवी धातुओ आनी अंदर अरे धातुना हेलाइड ए आनी अंदर समावेश थाय छे। MgO पण छे जो तमे तमारा लिस्टनी अंदर। तो आ बधा शुं कहेवाय छे दोस्तों? एना उदाहरण कहेवाय छे। एक मुद्दो थई गयो એટલે તમને એક માર્ક સુંદર મજાનો મળી જાય છે। બીજું આની અંદર પેલો જે આપણે કહીએ છીએ કે ઘટક કણો કયા હોઈ શકે, તો બીજો મુદ્દો તમારો એમ કહેવાય ઘટક કણો પરમાણુ કહેવાય। પરમાણુ અને આમાં ઘટક કણો કોણ હોય? આયનો હોય, ધન આયન અને ઋણ આયન। પરમાણુમાં કોણ કોણ હોય दोस्तों? तो एम कहेवाय छे के धन वीजभारित परमाणु कर्नेल अने विस्थानीकृत इलेक्ट्रॉन आ बे जणा होय। एमनी वच्चे आकर्षण बळ रचाय एने धात्वीय बंध कहेवाय। अने आमां आयनो आयनो धन आयन अने ऋण आयन एमनी वच्चे आकर्षण बळ रचाय। आथी एने शुं कहीशुं दोस्तों? आपणे आयनीय घन कहीशुं। ओके। त्यारबाद आ एक शब्द छे सखत। सखत तो बंने छे। पेलो तन्यतानो गुणधर्म छे, है ना? टीपाऊपणु अने तन्य गुणधर्म छे। आ एक सुंदर मजानो एनो गुणधर्म छे मित्रों। ए तमारो आनी अंदर समावेश थाय। परंतु आयनीय घन जे छे ने ए पेला बरड होय। सखत तो होय छे, बरड होय छे એટલે તૂટી જાય। તો આવા બે ત્રણ જેટલા સારા સારા યાદ હોય આપણને એટલા આપણે મુદ્દામાં બે કે ત્રણ મુદ્દા લખવાના કે જેથી ખોટા ન પડે। વાહકતાની વાત આવે તો વાહકતા માટે શું કહેશો? ધાતુ પોતે વાહક છે। એમાં ઘન અવસ્થા હોય કે પ્રવાહી કોઈ પણ અવસ્થામાં તે ધાત્વીય ગુણ ધરાવે છે। જ્યારે આ ઘન અવસ્થામાં આયનીય ઘન જે છે ઘન અવસ્થામાં ધાત્વીય ના હોય, પણ પ્રવાહી અથવા તો જલીય દ્રાવણમાં તે વિદ્યુતના સુવાહક હોય છે। बस आ रीते आपणे आना बे मुद्दा साचा लखवाना छे। बहुत अघरो सवाल नहीं दोस्तों। आ पाना नंबर 6 ऊपर छे। आ बराबर छे। चेप्टर 1 पेज नंबर 6 ऊपर तफावत स्वरूपे तमने आप्युं छे। एमांथी कोई पण बे साचा मुद्दा लखवाना थाय छे। CuCl2 ना जलीय द्रावणनो प्लेटिनम विद्युत ध्रुवो वडे, बेटा आ विद्युत विभाजन शब्द ए कया चेप्टरनो शब्द छे? तो आपणे कहीशुं साहेब चेप्टर नंबर 3। हाँ के ना? हाँ। અને CuCl2 ના જલીય દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો, તો જુઓ કાંઈ આવડે નહીં તો વિચારો તો ખરા ખાલી કે આપણી પાસે દ્રાવણ કીધું છે, એનું છે CuCl2 નું, અને એમાં આપણે શું કરવાનું છે? એનોડ અને કેથોડ દોરી અને એની સાથે વિદ્યુત વિભાજન છે એટલે આપણે બેટરી જોડવાની છે। શું જોડવાનું છે? બેટરી। ABC થઈ જાય છે। અને હવે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે આ Cu+2 અને Cl- સાથે બીજું શું છે? પાણી પણ છે કે નહીં મિત્રો? આ છે ક્યાંય તમારું બુકલેટની અંદર? તો કાઢો વિદ્યુત વિભાજન, ફેરાડેના નિયમો સુધી પહોંચી જાવ છેક। એમાં તમને આની કંઈક હિન્ટ આપેલી છે।
કે ભાઈ જો CuCl2 વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કોનું વિદ્યુત વિભાજન થાય છે? તો મિત્રો Cu+2 અને બીજું કોણ છે Cl-. તો તમને એમ લાગે કે સાહેબ Cl- એનોડ ધન છે અને કેથોડ ઋણ છે, તો Cl- એ ક્યાં જાય? એનોડ ઉપર જાય અને ત્યાં તમને શું આપી દે? શું આપશે? યસ, Cl2 ગેસ આપે અને Cu+2 એ એનોડ ઉપર જાય, અરે સોરી કેથોડ પર જાય, અને કારણ કે જો જે ધન આયન હોય એ ઋણ ધ્રુવ તરફ જાય અને ઋણ આયન હોય તે ધન ધ્રુવ તરફ જાય. એમાં પણ બેટા અહીંયા આગળ જલીય દ્રાવણ એવો શબ્દ છે. હવે જ્યારે આ જલીય દ્રાવણ એવો શબ્દ હોય તો તમારે થોડું વિચારવું પડે. Cl પોતે તો તમારો એનોડ ઉપર જશે, તો એનોડની પ્રક્રિયામાં Cl- માંથી Cl2 વત્તા ઇલેક્ટ્રોન તો બને છે. ખબર પડી? 2 Cl અને 2 ઇલેક્ટ્રોન કરવા હોય તે રીતે આપણે કેથોડની વાત કરી નાખીએ. પહેલાં કેથોડની જગ્યાએ Clની જગ્યાએ પાણી જતું રહેશે દોસ્તો, કારણ કે Cl- નો જે રિડક્શન પોટેન્શિયલ છે એના કરતાં સોરી Cu+2 નો રિડક્શન પોટેન્શિયલ છે એના કરતાં પાણીનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, એટલે H2O નું રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન મેળવી લે. શું કરે? ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવે? યસ, H2 ગેસ મળે અને OH-. તો દોસ્તો H2O માંથી H2 બન્યું, તમે કહી શકશો સાહેબ ઓક્સિજન ગુમાવ્યો એટલે રિડક્શન થયું, બીજું ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે પણ રિડક્શન કહેવાય. તો આ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ તો 2 OH- કરીને 2 કરીએ એટલે મારા ખ્યાલ પ્રમાણે બેલેન્સ થઈએ તો 2 Cl- અને 2 ઇલેક્ટ્રોન કરી દેવાના, જેથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 ઇલેક્ટ્રોન મેળવે છે. માત્ર શું કહેતું ખબર પડે? દરમિયાન વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયાઓના સમીકરણ લખો. તો આ એનોડ છે અને આ કેથોડ છે, આમ કરીને તમારે લખવાનું કે આ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને આ રિડક્શનની પ્રક્રિયા થઈ. ખબર પડી? માત્ર ને માત્ર આટલું આપણે લખવાનું થાય છે આમાં. તો દોસ્તો માત્ર આટલું લખીશું, બીજું કંઈ લખવાનું નથી. વ્યવસ્થિત રીતે પ્રક્રિયા સરખી સમજી વિચારીને લખવાની. બહુ એવું લાગે તો અહીંયા એક્વાયસ એમ લખવાનું, અહીંયા ગેસ લખવાનું. કારણ કે જુઓ 2 માર્ક્સ છે આના, એટલે પછી આપણે ઉપર છેલ્લું બધું લખી દઈએ ને તો માર્ક્સ કપાઈ બી જાય. એટલે એના કરતાં આપણે ન કપાય એવો પ્રયત્ન કરવાનો કે જેથી નાની નાની તમામ બાબતો આપણે એની અંદર આવરી શકીએ. ચાલો, ક્લિયર થઈ જાય છે? સમીકરણ લખવાના છે, આપણે લખી દીધા. ત્રીજી વાત આવે છે આભાસી પ્રથમ ક્રમ. ચલો, પહેલો સવાલ આવ્યો ચેપ્ટર 1 નો, બીજો સવાલ આવ્યો ચેપ્ટર 3 નો, ત્રીજો સવાલ આવે છે એમાં મારા ખ્યાલ પ્રમાણે ચેપ્ટર નંબર 4 નો છે. સાચી વાત છે? હાસ તો વળી સર. તો સાહેબ આગળનો સવાલ ચોપડીમાં ક્યાં હતો? તો ચોપડીમાં ક્યાંય નહોતો. એ બુદ્ધિથી આપણે સમજીને લખવો પડે. આભાસી પ્રથમ ક્રમ જે છે ચેપ્ટર નંબર 4 પર આઈ થિંક 112 પેજ પર છે. આપણે પછી જોઈએ, પછી વિચારીએ કે એની અંદર કેવી રીતે સમજવાનું થાય. પણ આને આભાસી શબ્દ કેમ આપ્યો છે એ શબ્દ જો સમજી જશો તો તમને ઓટોમેટિક સમજાઈ જશે કે ભાઈ આ આપણો આભાસી કેમ કહેવાય છે તે. જો આપણે આની અંદર એક પ્રક્રિયા લઈએ છે C2H5 COOCH3, આ કોણ છે મિત્રો? આ છે મિથાઇલ એસિટેટ. એનું જો તમે જળ વિભાજન કરો, શું કરો? જળ વિભાજન H+ ની હાજરીમાં, તો આનો આ બંધ તૂટે COO નો. હંમેશા યાદ રાખજો, આ માઇનસ અને આ પ્લસ બને. C2H5 ને હું લખું છું CH3CH2 COOH અને આને લખીએ છીએ CH3OH. દોસ્તો અહીંયા કોઈ પણ એસ્ટર તમે લઈ શકો અને આ તમારો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ આપણને આપે છે. ઓકે, હવે આ પ્રક્રિયામાં આપણે એવું કહી શકીએ કે જુઓ બેટા, આની સાંદ્રતા 0.01 મોલર શરૂઆતમાં લીધેલી આપણે, અને આ પાણી છે 10 મોલ. કેમ એટલો બધો મોલ લીધો તો આપણે? કોઈ પૂછે તો શું કહેશો? મફત મળે છે એટલે આપણને ગમે એટલો લઈ શકીએ. હવે જ્યારે પ્રક્રિયા થાય, આ શરૂઆતમાં તો આ 2 જણા 0-0 હતા. હવે સંતુલન સમયે એટલે પ્રક્રિયા જ્યારે થઈ છે ત્યારે
આ સંપૂર્ણ એસ્ટર વપરાઈ જાય છે એમ સમજો. તો આ કેટલો થઈ ગયો 0 મોલ, અને આ કેટલો થયો 10 - 0.01 એટલે 9.99 મોલ. જો મિત્રો આ 10 હતો 9.99 મોલ થયો. એ વખતે આ બે જણા 0.01 અને 0.01 મોલ મળશે. કેમ? કારણ કે સાહેબ આ એસ્ટર જો 1 મોલ મળે, 1 મોલ લીધો હોય તો પાણીના 1 મોલ સાથે જ પ્રક્રિયા કરી 1 મોલ એસિડ અને 1 મોલ આલ્કોહોલ આપે છે. આ વાત ઉપરથી એવું ડિસાઈડ થાય દોસ્તો, એવું નક્કી થઈ જાય કે આપણો જે આલ્કોહોલ તમને દેખાય છે શરૂઆતની અંદર 0.01 મોલ અને આ 10 મોલ જે તમને દેખાય છે એની અંદર એક જ વસ્તુ તમને સમજ પડવી જોઈએ કે આવી રીતની ઘટના દરમિયાન પાણીનું જે સાંદ્રતા છે, પાણીના જે મોલ છે એમાં જાજો કોઈ ફેરફાર આવતો નથી, એટલે આપણે એને અચળ ગણીએ છીએ. હવે પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ C2H5COOCH3 આ એસ્ટર એની 1 ઘાત અને H2O ની 1 ઘાત એટલે પ્રક્રિયા ક્રમ કયો થાય? તો જે ઘાત હોય ને બેટા, કારણ કે પ્રક્રિયા એ બંને પ્રક્રિયકોની સાંદ્રતાની 1 ઘાતના સમપ્રમાણમાં હોય અને ઘાતોનો સરવાળો, આ બે ઘાતોનો સરવાળો એ શું કહેવાશે? પ્રક્રિયાનો ક્રમ. એટલે આપણે કહીએ છીએ દ્વિતીય ક્રમ. તો મિત્રો આ દ્વિતીય ક્રમની જો પ્રક્રિયા થતી હોય પરંતુ ત્યાં લોચો શું થયો? આ પાણીની સાંદ્રતા તો અચળ છે, કારણ કે 10 લીધું હતું અને પ્રક્રિયાને અંતે 9.99 મળે છે, એટલે ઓલમોસ્ટ 10 જ છે. એટલે એની આપણે સાંદ્રતાને પણ અચળ લઈ અને નવો અચળાંક K0 મૂકીએ તો એસ્ટરની સાંદ્રતાની 1 ઘાત. આથી પ્રક્રિયાનો જે વેગ છે એ માત્ર એસ્ટરની સાંદ્રતા પર જ આધાર રાખે છે, લીધેલા પાણીની સાંદ્રતા પર આધાર રાખતો નથી. આથી આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમ કહે છે. જે દેખાય છે પ્રથમ ક્રમ પણ હોતી નથી, એકચ્યુઅલી દ્વિતીય ક્રમ છે, પણ આપણે પ્રથમ ક્રમ એને ગણીએ છીએ. આવું ક્યારે બને? તો આપણે એક વાક્ય પણ લખવાનું. જ્યારે પ્રક્રિયા દરમિયાન લીધેલા બે પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે હોય ત્યારે પ્રક્રિયાનો વેગ એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાંદ્રતા પર જ આધાર રાખે છે, મતલબ એસ્ટર પર આધાર રાખે છે. આવી પ્રક્રિયાઓના પ્રક્રિયા વેગને એ માત્ર ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયક પર આધાર રાખતો હોવાથી આભાસી પ્રથમ ક્રમ કહે છે. આ એક ઉદાહરણ આપવાનું છે, યોગ્ય ઉદાહરણ એક જ છે, બીજું કંઈ જરૂર નથી. પણ બીજું પણ તમને આપ્યું છે સુક્રોઝનું વ્યુત્ક્રમણ. તો મિત્રો આ સુક્રોઝનું વ્યુત્ક્રમણ કોને કહેવાય? તો દોસ્તો કંઈ ખાસ ન કહેવાય, પણ હું તમને એટલું પૂછીશ કે સુક્રોઝના વ્યુત્ક્રમણમાં C12H22O11 માં પાણી સાથે જ્યારે પ્રક્રિયા થાય તો C6H12O6 અને C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે H+ ની હાજરીમાં. આ સુક્રોઝ છે તો સેમ એસ્ટર જેવી જ ઘટના ઘટાય અહીંયા. તો આવી રીતે અહીંયા પણ આનો ઉદાહરણ તરીકે ઉપયોગ લઈ શકો. આ લખવાની જરૂર નથી, માત્ર ઉપરની કથા તમે કરી એટલે કામ તમારું તમામ થઈ ગયું. તો આ ત્રીજો સવાલ, પહેલો ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર. ઓકે દોસ્તો? યસ. પણ હા, બીજી એક વસ્તુ પણ હું બતાવવાનું રહી ગયું. પ્રશ્ન નંબર 1 થી 12 છે, એટલે કેટલા છે ટોટલ? 12 ક્વેશ્ચન છે. એમાંથી લખવાના કેટલા છે? આપણે 8 ક્વેશ્ચન લખવાના છે. સમજો દોસ્તો. એટલે તમારા 4 પ્રશ્નો તો આમ જ નીકળી જશે. જે તમને સુંદર રીતે સમજ પડી છે એવા સવાલો તમે સારી રીતે લખી શકશો. અહીંયા આગળ ઓપ્શન તમને મળે છે. એટલે બહુ વ્યવસ્થિત જેટલી પણ વિગત તમે પાકી કરો એટલીને વ્યવસ્થિત કરવાની રાખો દોસ્તો. આ 2 માર્ક્સમાં કંઈ ઝાઝું આવતું નથી. હવે આવે છે દ્રવ અનુરાગી કલીલ, એટલે કલીલ એટલે પાછું પૃષ્ઠ રસાયણ, ચેપ્ટર નંબર 5, હે ને? હા. અને દ્રવ અનુરાગી સાથે દ્રવ વિરાગી હતું, લાયો ફિલિક શબ્દ યાદ છે? લાયોફિલિક
અને લાયોફોબિક આ બે શબ્દો આપણે અંગ્રેજીની અંદર આપ્યા હતા. તો લાયોફિલિક છે, આ અનુરાગી એટલે લાયોફિલિક, અને જો વિરાગી હોત તો લાયોફોબિક શબ્દ આપણે વાપરતા દોસ્તો. હવે આના ગુણધર્મોમાં 4 લાક્ષણિકતાઓ માત્ર લખવાની છે. પહેલી વસ્તુ દોસ્તો, પહેલા તો આ થિયરી જો તમે શબ્દને આધારે સમજો તો તમે એના વિશે કંઈક સાચું લખી શકશો. શરૂઆત શું કરવી? સાહેબ પહેલી લીટી જ યાદ નથી આવતી, પહેલી લીટી યાદ નથી આવતી. અરે ગાંડી પ્રજા, પહેલી લીટી યાદ કરવાની જ ન હોય. આની અંદર જો દ્રવ અનુરાગી કલીલ એટલે આ શબ્દની અંદરથી તમારે એનો જવાબ શરૂઆત કરવાની કે દ્રવ અનુરાગી એટલે કેવો હશે કે દ્રવ્ય પ્રત્યે એને અનુરાગી એટલે આકર્ષણ હશે, ફિલિંગ હશે. એટલે આપણે એમ કહીએ છીએ કે તે શું હશે દોસ્તો? હા, પેજ નંબર આપણે ગણીએ તો કેવા થશે? 137. યસ, દ્રવ એટલે પ્રવાહી, અનુરાગી એટલે ચાહક. પ્રવાહી ચાહક છે, આ પહેલો શબ્દ આવી ગયો તમારો. હવે એ કોણ હતા સાહેબે? ઉદાહરણ આપ્યું હતું ઈજી, ઈંડાની જરદી, જિલેટિન, સ્ટાર્ચ, ગુંદર. ખબર પડે છે? તો આવા શબ્દો જે છે એ તમારે આના માટે કેમ યાદ રાખવાના? એક સાદું ગુંદર, સાહેબ એવું કીધેલું કે ગુંદર આપણે ટેસ્ટ ટ્યુબમાં નાખ્યો હોય, હા, અને એની અંદર પાણી ઉમેરીએ તો આ મસ્ત પાણીના અંદર ગુંદરના કલીલ કણો આમ સેટલ થઈ જાય. તો ત્રીજો મુદ્દો તમારો, આની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે તે. તો કાંઈ નથી, બનાવટમાં શું ધ્યાન રાખશો તમે કે તમે લીધેલો ગુંદર એટલે કલીલના કણો એ જેવા વિક્ષેપણ માધ્યમ એટલે કે પાણી, વિક્ષેપણ માધ્યમ અને આ કણ જે છે એને વિક્ષેપિત કલા કહેવાય. એમાં જ્યારે નાખવામાં આવે છે ત્યારે માત્ર ચમચીથી થોડું હલાવી દેવામાં આવે એટલે કલીલમય દ્રાવણ તૈયાર થઈ જાય છે. આ એની બનાવટ થઈ. પછી બીજો શબ્દ છે એમાં પરિવર્તનીય. શબ્દો યાદ આવે તો શબ્દો સારામાં સારી બાબત છે. આ પરિવર્તનીયનો શું મતલબ થાય કે જો હું આને ગરમ કરું તો હવામાં ખુલ્લો રાખું તો આ બાષ્પીભવન થઈને પાણી તો ઉડી જાય પાછું. પાણી ઉડી ગયું એટલે તમારી ટેસ્ટ ટ્યુબમાં તળિયે શું દેખાયું તમને? પાછું ગુંદર. એટલે આ વિક્ષેપક માધ્યમ ઉડી ગયું તો વિક્ષેપિત કલા દેખાઈ ગઈ, માધ્યમ ઉડી ગયું. હવે શું થાય? પરિવર્તનીયનો શું મતલબ? પાછું પાણી ઉમેરો એટલે માધ્યમ ઉમેરો તો પાછો કલીલમય દ્રાવણ તૈયાર થઈ જાય. તો આ કહેવાય તમારું પરિવર્તનીય છે. એટલે પહેલા બનાવ્યું, પછી ઉડાડ્યું, પાછું બનાવ્યું તો થઈ શકે તો એને પરિવર્તનીય છે આવું કહેવાય. આ 4 મુદ્દા તમારા ક્લિયર થઈ ગયા દોસ્તો. આ ઉપરાંત બીજું એક સ્થિરતાની વાત આવે. એ પોતે બધા સ્થાયી છે. અસ્થાયી કોણ હોય? કે જે કલીલને જબરજસ્તી બનાવ્યા હોય. તમે વાંચવા બેઠા હોય પ્રેમથી તો એ સ્થાયી કહેવાય, પણ ન જબરજસ્તી બેહાડવામાં આવે તો એ શું કહેવાય? તમે અસ્થાયી છો. મમ્મી આમ ખસે એટલે પાછા પોતાના કામે લાગી જાઓ, જે તે ફાફા મારવાના ને બધું. એટલે ત્યાં અસ્થાયી પણ વધી જાય. એટલે આ દ્રવ અનુરાગી છે, પ્રવાહી ચાહક. એવી રીતે ચોપડી ચાહક હોય તો એ ચોપડી પ્રત્યે આકર્ષણ હોય તો એ ચોપડીમાં લાગેલા રહે દોસ્તો, એના પ્રત્યે સ્થાયી હોય. મોબાઈલ ચાહક હોય તો મોબાઈલમાં લાગેલા રહેતા હોય ઘણા. આ રીતે દોસ્તો એક લાસ્ટ શબ્દ છે એમાં સ્કંદન. જુઓ, સ્થાયી હોય તો સ્કંદન પામતા નથી. ખબર પડી? સ્કંદન ના થાય એનું સરળતાથી, એમાં કઈ ઉમેરવાની જરૂર નથી, ઓટોમેટિક આ એમને જ રહે દ્રાવણ. તો બસ આટલી બાબતો મિત્રો આપણે ધ્યાન રાખીએ. તો આ 4 કે 5 કે 6 મુદ્દા થયા, એમાંથી માત્ર ને માત્ર તમારે 4 સાચા વાક્યો લખવાના છે અને તમને પૂરા 2 માર્ક્સ મળી શકે છે. સ્કંદન એટલે શું એમ પૂછે છે મિત્ર મારો, તો એને હું કહી દઉં કે આપણે જો દૂધ લીધું હોય એક વાટકામાં અને દૂધની અંદર અત્યારે બહુ મોંઘા થયેલા લીંબુનો રસ જ્યારે નાખવામાં આવે, ખબર પડી? તો લીંબુના ટીપા આની અંદર પડવાથી એ દૂધ ફાટી જાય છે. જેમ કાગળ ફાટે ને એમ શું થાય? ફાટી જાય. અને ફાટ્યા પછી આમ ગઠ્ઠા ગઠ્ઠા અલગ થઈ જાય અને પાણી છૂટું પડી જાય. આ ગઠ્ઠા થવાના દૂધ એ કલીલમય દ્રાવણ હતું ભાઈ. દૂધમાં કલીલના કણો, દૂધના કણો એ કલીલ કણો કહેવાય. આ મસ્ત વિખરેલા હતા, પણ લીંબુ નાખવાથી એ ગઠ્ઠા સ્વરૂપે અલગ થઈ ગયું
એટલે એને અવક્ષેપણ પામ્યું એમ કહેવાય. આ અવક્ષેપણ થવું એને જ સ્કંદન કહેવાય. ઓકે, આવું સ્કંદન ઘણી બધી જગ્યાએ થતું હોય છે, પણ આ સાદું એક ઉદાહરણ છે એટલે તમને બતાવવામાં આવ્યું છે. આગળ વધીએ. નિકલ ધાતુનું બાષ્પકલા શુદ્ધિકરણ. ભાઈ એ બધું બાષ્પકલા તમને કદાચ યાદ ન હોય તો ટેન્શન નહીં લેવાનું. નિકલ ધાતુનું શુદ્ધિકરણ. ઓહો, તો પાછો આવ્યો ચેપ્ટર નંબર 6, હે ને? હા, શુદ્ધિકરણ વાળા ટોપિક ની અંદર આપણને ખબર પડે કે નિકલનું શુદ્ધિકરણ કરનાર વૈજ્ઞાનિક મોન્ડ છે. મોની યાદ રાખતા હતા આપણે, મોની. તો મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ કહેવાય છે ને. શબ્દ જો યાદ રાખશો ને, મોકાની, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ. ભાઈ આ તો એમ કહે છે કે સમીકરણ સાથે સમજાવો. તો ભાઈ સાંભળી લેજો, જો તમને અડધો માર્ક્સ જોઈતો હોય તો માત્ર આટલું જ લખો કે નિકલ ધાતુનો બાષ્પકલા શુદ્ધિકરણ માટે મોન્ડની પદ્ધતિ વપરાય છે, એટલે તમને અડધો માર્ક્સ મળી જાય. બસ આટલાનો અડધો માર્ક્સ છે, વિચાર કરો. ક્લિયર? તો અડધો માર્ક્સ ગેઇન કરો. હવે પ્રક્રિયા તો સાહેબ અમને આવડતી નથી, તો યાદ કેવી રીતે રાખવી? સારું મિક્સઅપ થઈ જાય છે તો ગાંડાઓ છો. તમને એટલી તો એને કહી દીધું છે, ચોખ્ખું અંદર કીધું છે કે નિકલનું શુદ્ધિકરણ કરવું છે. તો તમે વિચારો કે શરૂઆતની વસ્તુ શું હશે? તો નિકલ. પણ કેવું હશે? અશુદ્ધ. અને અંતિમ નિપજ શું હશે? એ પણ નિકલ. કેવું હશે? શુદ્ધ. આટલું તો ખબર પડે જ ને ભાઈ. હવે આ કદાચ આમાં ક્યાંય કાર્બોનિલ શબ્દ નથી, પણ આમાં એક કાર્બોનિલ શબ્દ મેં લખી નાખ્યો. જો મોકાની યાદ રાખશો, મોની તો બરોબર છે, પણ મોકાની, નિકલની માટે મોકા, મોન્ડ કાર્બોનિલ આ પદ્ધતિ વપરાય, તો ત્યાં તમારે કાર્બોનિલ એટલે કાર્બન મોનોક્સાઇડ વાપરવો પડે. શું વાપરવું પડે? કાર્બન મોનોક્સાઇડ. હા, હજુ તમને બીજો શબ્દ પણ સમજાવું તો NiCO4 બને. શું બને? NiCO4. મિત્રો આ છે તમારો ગેસિયસ. અહીંયા શબ્દ જોજો, આ શબ્દ જેને હું બહુ ઘાટો કરું છું તે બાષ્પકલા. તો બાષ્પકલામાં આ હોય તમારું, એ શુદ્ધ મળ્યું તમને. હવે એનું વિઘટન કરાવવાનું, એટલે પાછો નિકલ વત્તા કાર્બન મોનોક્સાઇડના 4 મોલ જે લીધા હતા વાયુ સ્વરૂપે, અહીંયા કાર્બન મોનોક્સાઇડ જ કહેવાય, કામો. પણ અહીંયા એનું નામ થાય નિકલ ટેટ્રા કાર્બોનિલ મળે છે, અને આ કાર્બન મોનોક્સાઇડ આપણને પાછો મળે છે. હવે બેટા અહીંયા સમીકરણ તો આપણું લખાઈ ગયું છે. તાપમાનની વાત આવે છે તો એ તાપમાન જેટલું યાદ રહે એટલું લખવાનું. 330 થી 350. તમને આ બેમાંથી એક યાદ હોય તો એ વાંધો નહીં, ચિંતા ના કરવાની, પણ બને એટલું બંને યાદ રાખવાનું. હવે આ 330 ની રેન્જ છે, પેલી 450 ની. જુઓ, 330 થી 350, 450 થી 470 કેલ્વિન. આ રેન્જ જે છે એ દરમિયાન આપણે એનું વિઘટન કરીએ છીએ, પેલામાં બનાવટ કરીએ છીએ. લખાણમાં આ જ છે, બીજું કાંઈ છે નહીં દોસ્તો. જુઓ, પહેલો મુદ્દો શું છે? પહેલો મુદ્દો શું છે? જુઓ, વાંચો અંદર બુકની અંદર, પાના નંબર 165. એના ઉપર જો તમે જોશો તો પહેલો મુદ્દો એવું કહે છે, પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે. તો આ નિકલ જે છે એ આ પ્રક્રિયક એટલે કાર્બન મોનોક્સાઇડ સાથે બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કર્યું. આ બાષ્પશીલ સંયોજનનું સહેલાઈથી વિઘટન થઈ શકવું જોઈએ, થાય છે, અને પુનઃ પ્રાપ્તિ સરળ બને છે. ચાલો, ક્લિયર થયું મિત્રો? આ અરે હા કે ના? સમજ પડવી જોઈએ દોસ્તો. અને આવી રીતે આપણે આ થિયરીના પોઈન્ટ્સ પણ લખવાના છે. જો સમીકરણ સાથે સમજાવો, આ સમીકરણનો 1 માર્ક્સ હશે, સમજો. આનો અડધો માર્ક્સ હશે, અને પેલું લખાણ લખશો એનો અડધો માર્ક્સ હશે દોસ્તો. ખબર પડી? એટલે ટૂંકમાં વ્યવસ્થિત હવે જે કર્યું, જે લખવાનું છે એમાં કોઈ પણ પ્રકારની ચિંતા આપણે કરવાની થતી નથી. હા, બંને મુદ્દા લખવાના, અને ના લખો તોય ચાલે. પહેલું વાક્ય લખવાનું કે નિકલનો કાર્બન મોનોક્સાઇડ જેવા પ્રક્રિયકની હાજરીમાં
પ્રક્રિયા કરતા વાયુરૂપ એટલે કે બાષ્પશીલ નિકલ ટેટ્રાકાર્બોનિલ મળે છે, જેનું વિઘટન કરવાથી શુદ્ધ નિકલ પ્રાપ્ત થાય છે. મળેલો કાર્બન મોનોક્સાઇડ એ ફરીથી અશુદ્ધ નિકલના શુદ્ધિકરણ માટે વાપરી શકાય છે. પૂરું થઈ ગયું. ક્લિયર થઈ જાય. ચલો 2 માર્ક્સનો આ સવાલ થયો ચેપ્ટર નંબર 6 નો. ત્યારબાદ ચેપ્ટર નંબર 7. હા મિત્રો, અત્યાર સુધીમાં જેટલા બી સવાલ આપણે જોયા 5 સવાલ, તો એમાંથી કોઈ એવો સવાલ છે કે જે આપણે ઇમ્પોર્ટન્ટ સવાલોમાં સોલ્વ ના કર્યો એવો? એક પણ નથી. ચાલો, પાયરો ફોસ્ફોરિક એસિડ અને પેરઓક્સો ડાય સલ્ફ્યુરિક એસિડ સમજો દોસ્તો. આ લોકોએ અહીંયા એક માર્ક્સના 2 સૂત્રો જ ખાલી લખવાના કીધા છે. જુઓ, બંધારણીય સૂત્ર દર્શાવો, બસ કશું બીજું કરવાનું નથી આપણે. હવે સાહેબ, પહેલા તો નામ પરથી અણુ સૂત્ર આવડવું જોઈએ. અણુ સૂત્ર આવડે તો બંધારણીય સૂત્ર આવડે. હા કે ના? બહુ ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો. તમને પહેલા તો ચલો ફોસ્ફોરિક એસિડ આવડે છે, એનું સૂત્ર ફોસ્ફોરિક એસિડ માત્ર. તો આપણે પહેલા પાયરોફોસ્ફોરિક એસિડ કઈ રીતે તમારે યાદ રાખવાનું અને કઈ યાદ ન આવતું તો પરીક્ષામાં શું કરવાનું તે હું તમને રસ્તો આપું છું. ચોપડીની અંદર ન જોતા આવડા, વિચારો ખાલી. આ ફોસ્ફોરિક એસિડ થયું. પાયરોનો મતલબ આપણે તમને કીધેલો છે. પાયરોનો મતલબ શું થાય? 2. 2 ફોસ્ફોરિક એસિડના 2 અણુઓ જોડાય તો એ પાયરોફોસ્ફોરિક એસિડ બને. સિમ્પલ. આ એનું લોજિક તમે યાદ રાખશો તો તમને એ ઓટોમેટિક પ્રાપ્ત થઈ જશે. હવે આ ફોસ્ફોરિક એસિડનું બંધારણીય સૂત્ર ચલો બેટા ખબર પડે છે. H3PO4 ની અંદર તમારો P આપણને ડબલ બોન્ડથી O તો જોડાઈ ગયો અને સમચતુષ્ફલકીય રીતે બાકીના 3 O આવી રીતે ફોસ્ફરસ સાથે જોડાયા છે અને 3 હાઇડ્રોજન એ આ ઓક્સિજન સાથે આ પ્રકારે જોડાયેલા હશે. આ તો થયું ફોસ્ફોરિક એસિડ. સમજો હજુ પણ બીજું ફોસ્ફોરિક એસિડનું સૂત્ર પણ અહીંયા આ જ રીતે તમારે દોરી નાખવાનું. એટલે આપણને પાયરો મતલબ 2 ફોસ્ફોરિક એસિડ જોડાયેલા દેખાવા જોઈએ. એમાંથી પાણીનો અણુ દૂર થાય. સમજો શું દૂર થાય? પાણીનો અણુ. અને મિત્રો, આ પાણીનો અણુમાં કોણ હોઈ શકે? આનો OH અને આનો H. શું દૂર થયું તે જુઓ. P ડબલ બોન્ડ O. આ તો OH એમનું એમ છે, અહીંયા પણ OH એમ છે, આ વચ્ચે એક જ O બચ્યો ને, એ સીધો P ડબલ બોન્ડ O OH. આ થયો બેટા પાયરોફોસ્ફોરિક એસિડ. આમ નામ લખી નાખો એટલે તમારા સાહેબ ખુશ અને તમને ફટ દઈને 1 માર્ક્સ આપી દેશે. કોઈ શક છે? ના. બહુ મજા આવે, બહુ સાહેબને ખુશ કરવાની ઈચ્છા હોય તો આ H4 P2 અને O7 લખી નાખો તો એ સાહેબ ખુશ થઈ જાય. હે ને? આ સૂત્ર કોનું છે? તો આ છે માત્ર ને માત્ર ફોસ્ફોરિક એસિડનું. આ થયું તમારું પાયરો ફોસ્ફોરિક એસિડ. ચલો, આટલો સિમ્પલ સવાલ પૂછાયો છે. આ બધું કંઈ કરવાની જરૂર જ નથી તમારે પરીક્ષામાં. તમારે તો માત્ર આટલું જ આપવાનું છે, ગોખતા નહીં. પણ આ તો હું એટલા માટે બતાવ્યું કે તમને સરળતાથી શું થાય? યાદ આવી જાય. હવે સલ્ફ્યુરિક ડાય પેરોક્સો છે, ડાય છે ને સલ્ફ્યુરિક એસિડ છે. તો આપણે તો કોને પકડીએ? સલ્ફ્યુરિક એસિડ. આખી દુનિયા જાણે છે સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર H2SO4. હવે શબ્દ આપ્યો ડાય એટલે પાછો થઈ જાય 2 અને પેરોક્સો શબ્દ છે તો એનો મતલબ થાય પેરોક્સાઇડ. ભાઈ આટલું ખબર પડ્યું તમને ભયો સૂત્ર આવડી ગયું. હવે આની અંદર શું કરવાનું? ચલો, સલ્ફ્યુરિક એસિડનું બંધારણીય સૂત્ર તમે તમામ બાળકો જાણો છો. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, OH છે આવું મિત્રો? હા તો વળી સાહેબ, તો 2 સલ્ફ્યુરિક એસિડ બનાવવા છે. HOS ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH. ચલો થઈ જાય છે. હવે શું થશે? તમને ડાયસલ્ફ્યુરિક એસિડની ખબર પડી ગઈ, પણ અહીં એક શબ્દ છે પેરોક્સો. જો આને પણ પાયરોસલ્ફ્યુરિક એસિડ કીધું હોત તો તમે આમાંથી આની જેમ જ પાણીનો અણુ દૂર કરતા. પેરોક્સો શબ્દ છે એટલે પેરોક્સાઇડ બનાવવાનું થાય
એટલે તમારે આ બે H દૂર કરીને ત્યાં બંધ બનાવી દેવાનો. તો જુઓ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH O O S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH. આ થયું, આ પેરોક્સાઇડ કહેવાય દોસ્તો, સમજી ગયા? આ પેરોક્સાઇડ બંધ છે, O સિંગલ બોન્ડ O વાળો, અને આ ડાયસલ્ફ્યુરિક એસિડ છે એટલે આનું નામ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. મિત્રો આ સીધે સીધો નહીં પૂછાય, પણ આ કેવી રીતે પૂછાય? H2S2O8 એને કહેવાય બીજો શબ્દ માર્શલ એસિડ. આમ પણ પૂછાશે, તો તમે આને ગંભીરતાથી લેજો દોસ્તો. આ ફોસ્ફોરિક એસિડ એ પેજ નંબર કયા ઉપર છે? 185. જ્યારે આ તમારો સલ્ફ્યુરિક એસિડ જે છે તે એ પેજ નંબર મારા ખ્યાલ પ્રમાણે 194 ઉપર છે. ઓકે, તો દોસ્તો આ વસ્તુ તમારે ધ્યાન ઉપર લેવાનું. મિત્રો આમાંથી પૂછાશે જ, તમને ખબર પડી? માર્શલ એસિડ ના લખ્યું હોય તો લખી નાખજો દોસ્તો. ચાલો વધીએ આગળ. કાંઈ નવું પૂછાતું નથી. આ સાહેબ જેટલું કહે છે ને એટલું જ પૂછાશે. તમે પણ પાછો આ વિડીયોને વારંવાર જોવાનો, જેટલી વાર સમજ ન પડે એટલી વાર. ચલો હવે પછીનો સવાલ આવે છે ચેપ્ટર નંબર મારા ખ્યાલ પ્રમાણે 8 નો હશે, કે જેમાં CuSO4 નું જલીય દ્રાવણ રંગીન છે અને ZnSO4 નું જલીય દ્રાવણ રંગ વિહીન છે. મિત્રો આ કારણ શું હશે આનું? રંગીન હોવા પાછળનું રીઝન એ શું હોઈ શકે? હે મિત્રો, આ રંગીન છે સાહેબ, અમે તો જોયું છે કોપર સલ્ફેટ રંગીન છે, પણ આજે તો તમને એમ પૂછ્યું એને લેબોરેટરીમાં કોપર સલ્ફેટ બ્લુ કલરનું હોય, સાહેબે કીધું Cu+2 આયર્ન SO4 - લખી નાખવાના. પણ આની અંદર આ શા માટે રંગીન છે? આવો ક્વેશ્ચન. તમે પહેરેલા કપડા શા માટે એ કલરના છે? એ એનું રીઝન તમને જરૂર પડે છે દોસ્તો. તો કોઈ પણ પદાર્થ રંગીન હોવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. સમજ પડે છે? યસ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો તમારે એવું કહી દેવાનું કઈ ખબર ન પડે તો કે CuSO4 માં Cu+2 પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને ZnSO4 માં Zn+2 પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એથી પેલો રંગીન છે અને આ રંગવિહીન છે, તો એ માર્ક્સ મળી જશે. ખ્યાલ આવ્યો? જો તમે સીધે સીધું વિચારશો તો પણ ચાલશે, અને સમજી વિચારીને કામ કરવું હોય. CuSO4 માં Cu શું છે? +2 છે. ચલો Cu ની ઇલેક્ટ્રોન રચના હું બતાવું. 29 આર્ગોન. યાદ છે ને બધાને? બોલો અંગ્રેજીમાં બધા. 4s. હા બોલ બોલ. ચાલો રેડી. હવે જોઈ શકો છો તમે આની અંદર બેટા 29 છે ને, એટલે આપણો 18 ને 19મો ઇલેક્ટ્રોન 4s માં, 20 21 22 23 24 25 26 27 28 અને 29 એટલે 3d10 4s1 છે. અને આની અંદર તો Cu+2 થયું, તો આર્ગોનના કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2. કારણ કે 5 હું 5.5 ગાંડા જેવી વાત કરસ. ચાલો હવે આની અંદર તમારા 2 ઇલેક્ટ્રોનમાં એક ગયો 4s નો અને એક ગયો 3d નો છેલ્લો, એટલે આ તમારા ઇલેક્ટ્રોન તમને મળી ગયા. તો આ બેટા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન શું કરે હું તમને બતાવું. એ ભૂમિ અવસ્થામાં હોય, ધરા અવસ્થામાં, ત્યારે તે ઉર્જાનું શું કરે? શોષણ કરે. ઉર્જાનું શોષણ કરે. આ કોનું માઇક ચાલુ થયેલા નમૂના? ચાલો હવે આ ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરી ઉત્તેજિત થઈ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે અને અહીંયા જાય. સમજો
આને શું કર્યું? પ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરી. આ બધું લખવાની જરૂર નથી તમારે, આ જાણવાની જરૂર છે. અહીંયાથી ઉર્જા, નીચી ઉર્જા અથવા તો ધરા અવસ્થા, ઊંચી ઉર્જા અથવા તો ઉત્તેજિત અવસ્થા. હવે ત્યાં પહોંચ્યા પછી બેહી ન રહે, એ જે શોષેલી ઉર્જા હતી ને ઉત્સર્જિત કરે. આપણી આંખ છે ને, આ ડોળો છે, આ આંખ જે નિહાળે છે આ વેવ, આની તરંગ લંબાઈ, અને તરંગ લંબાઈને આધારે આપણને શું મળે? રંગ મળે છે. એ ઉર્જાનું ઉત્સર્જન થઈ જાય એટલે પાછો એ ઇલેક્ટ્રોન પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે છે. પોતાની મૂળ અવસ્થામાં તે શું થાય છે? પાછો આવે છે. આ રીતે એ વારંવાર એ ધરા અવસ્થામાંથી ઊંચી અવસ્થામાં જાય, અયુગ્મિત હોય તો જ જાય, અને એના લીધે તમારો કોપર એ વાદળી રંગનો દેખાય છે, રંગીન દ્રાવણ આપે છે. જ્યારે ZnSO4 માં Zn+2, તો Zn ની ઇલેક્ટ્રોન રચના આપણી કઈ છે? યસ, લીલી 3d10 અને 4s2. અરે ખબર પડી? યસ, એ આપણને કદાચ નો સર ની સમજ પડી. હેલો, ભાઈ કોને ખબર ના પડી? હા, હવે જુઓ અહીંયા આ 30 ઇલેક્ટ્રોન તમારા ઝીંકમાં હોય એટલે 4s2 એટલે 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. અને હવે આ 30 ઇલેક્ટ્રોન આની અંદર તમને મળી ગયા એટલે ત્યાં આપણને શું મળે છે? જુઓ, Zn+2, અને Zn+2 આની અંદર મળવાથી આપણને 3d 4s માંથી બંને ઇલેક્ટ્રોન નીકળી ગયા, બંને. તો 3d માં તો ફૂલ ફિલ છે, કમ્પ્લીટ ભરાયેલી છે, એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 છે. આથી તે રંગવિહીન છે. ખબર પડે છે? માત્ર રીઝન તમારે આટલું આપવાનું, ઇલેક્ટ્રોન રચનાની ખબર ના પડતી હોય તો તમે સીધું જ CuSO4 માં Cu+2 પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમ કહ્યું એટલે રંગીન છે, અને Zn+2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તે રંગવિહીન છે. આટલું લખશો તો એ 1.5 માર્ક્સ તો મિનિમમ મળશે આપણને. ઓકે દોસ્તો, ધ્યાન પર લઈશું. પછી સુંદર સવાલ, ચેપ્ટર નંબર મારા ખ્યાલ પ્રમાણે છઠ્ઠો છે. ચોથું છે સર, ચોથું. ચાલો, મારા ખ્યાલ પ્રમાણે આ ચેપ્ટર નંબર કયું છે? 6. આ 6 ચેપ્ટરની અંદર આપણે એવું કહી શકીએ કે ભાઈ છઠ્ઠા ચેપ્ટરમાં આપણું આ સલ્ફાઇડ યુક્ત અયસ્કનું સાંકેન્દ્રીકરણ, સલ્ફાઇડ યુક્ત અયસ્કનું સાંકેન્દ્રીકરણ કોને કહેવાય દોસ્તો? તો આકૃતિ જરૂરી નથી, પાછું કૌંસમાં લખી આપ્યું એટલે બહુ મસ્ત કામ થઈ ગયું આપણું. સલ્ફાઇડ યુક્ત જો અયસ્ક હોય તો આપણી ZnS, હે ને, PbS, આવા પ્રકારની સલ્ફાઇડ વાળી અયસ્ક માટે એક પદ્ધતિ હતી ફીન પ્લવન પદ્ધતિ. યાદ છે ભાઈ? યાદ છે? તો આને આપણે માત્ર 4 વાક્યોમાં સરસ રીતે વર્ણન કરવાનું છે. ખાલી આટલું લખશો ને કે સલ્ફાઇડ યુક્ત અયસ્કના સાંકેન્દ્રીકરણ માટે ફીન પ્લવન પદ્ધતિ વપરાય છે, તો એ અડધો માર્ક્સ તમને મળી જશે. બરોબર છે? આની અંદર ખનિજ તેલ સાથે આપણે શું ઉમેરીએ છીએ? પાઇન ઓઇલ. ખનિજ સાથે શું ઉમેરીએ છીએ? ઓઇલ ઉમેરીએ છીએ, જેને સંગ્રાહક શબ્દ તરીકે કદાચ ગુજરાતીમાં વપરાય છે ને, સંગ્રાહક. સમજ પડી? આ ઉપરાંત સ્થાયી કારક પણ ઉમેરાય છે. કયા કયા? એનિલિન અને ક્રેસોલ. અને આમાં છે પાઇન ઓઇલ, જેન્થેટ વગેરે જેવા સંયોજનો. ખબર પડી? ત્યારબાદ હવા પસાર કરવામાં આવે અને હવા પસાર કરવાથી ઉત્પન્ન થતા ફીણમાં, ફીણની સપાટી પર સલ્ફાઇડ યુક્ત
કાચી ધાતુને અલગ તારવી લેવામાં આવે અને તેને સૂકવી અને સલ્ફાઇડયુક્ત અયસ્ક અલગ મેળવી શકાય છે. તો સમજ પડી દોસ્તો? બસ માત્ર ને માત્ર આટલું જ લખવાનું છે, બીજું કંઈ લખવાની જરૂર નથી. આમાં આકૃતિની તમામ બાબતો આપણે આવરી લીધી છે. તમે આટલું જ ધ્યાન રાખશો. કેટલું? સલ્ફાઇડયુક્ત સંગ્રાહક વાપરીએ છીએ અને સ્થાયીકારક વાપરીએ છીએ. તે બે વસ્તુ, સંગ્રાહકનું કામ છે ફીણ બનાવવાનું અને સ્થાયીકારકનું કામ છે ફીણને સ્થાયી બનાવવાનું. ઓકે દોસ્તો, આ બે વસ્તુ આપણે ઉમેરીએ છીએ તે ધ્યાન ઉપર લઈશું. આગળ વધીએ. 9મો સવાલ. ચાલો, ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવવા માટેની પ્રક્રિયાનું સમીકરણ. ભાઈ, ટોલ્યુઇનનું સૂત્ર બેન્ઝીનના માથે, આ તો પરિવર્તન કહેવાય એક રીતે. તમે બધા પરિવર્તન કહો છો ને, એ પરિવર્તન છે આ. હવે એ કયા ચેપ્ટરનું છે સાહેબ? તો આ મગજના જેટલી બી ચોપડીઓ તમે ઓર્ગેનિકની ભણ્યા હોય એ બધી કાઢવાની છે. મિત્રો, બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે શું હશે અહીંયા? કોઈ કહી શકશે મને? નથી ખબર? બેન્ઝીન પર CH2OH. ફિનોલ ના કહેવાય એને. બેન્ઝીન રિંગ ઉપર, બરોબર છે, CH2OH એ તમારું શું કહેવાશે? યસ, એ જ તમારો બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાશે દોસ્તો. પછી આપણે ફિનોલ દોરવા બેસીશું તો મથીશું તો આપણું કામ તમામ થઈ જશે. ટોલ્યુઇન, આ બેન્ઝાઇલ, આખી જિંદગી પૂરી થશે પણ આપણને કદાચ યાદ નહીં હોય. મેં તમને એવું કીધું છે, બેન્ઝીન રિંગ ઉપર ડેશ હોય તો એને ફિનાઇલ કહેવાય, નોટ અ બેન્ઝાઇલ. પણ બેન્ઝીન રિંગ ઉપર ડેશ થઈને CH2 હોય તો એ બેન્ઝાઇલ છે. એ બેન્ઝાઇલ સાથે OH જોડાય તો આ બેન્ઝાઇલ આલ્કોહોલ. અને બીજું કોણ જોડાય? બીજો તમારો ક્લોરીન જોડાય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ. ઓકે દોસ્તો, હવે તમારે આમાંથી, અને કીધું છે સમીકરણ 2 તબક્કામાં લખો. બીજું જાજુ ડાયરેક્ટ તો બનશે નહીં, એ ભૂલી જાઓ તમે. અહીંયા કંઈક વચ્ચે આવશે અને બનશે. ચલો, વચ્ચે શું બનતું હશે? આવું ખાલી લખો ને તો એ પેલો અડધો માર્ક્સ તો મૂકી દે. ખબર પડી? બધું થોડું લખો પણ સ્માર્ટ રીતે લખો. તમે સુંદર રીતે નામ લખો. પછી અહીંયા કંઈ ને કંઈ દોરશો જ ને. શું દોરશો? વિચારો ને કે સાહેબ કાર્બન તો છે જ, એ તો રહેવાનો જ છે. મારા ખ્યાલ પ્રમાણે સાહેબ અહીંયા આગળ કંઈક હાઇડ્રોજન નીકળી જાય અને ત્યાં ક્લોરીન જેવું કંઈક આવવું જોઈએ, તો એ ક્લોરીન સીધો નીકળી જાય અને OH બની જાય. આવું બની શકે. NaOH લઈ લો અહીંયા, તો -NaCl થાય ને OH ત્યાં લાગી જાય. કઈ પ્રક્રિયા? SN12 વાળી, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. તો આમાં ક્લોરીન અહીંયા લાવવા માટે શું કરવાનું? તો કાંઈ નહીં, ક્લોરિનેશન. આટલું કરીને ખુશ થઈ જાવ. છતાં પણ ભૂલથી FeCl3 ના લખતા. જો FeCl3 લખ્યો તો એ તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરીને બેન્ઝીન પર ક્લોરીન લાવે. એટલે આપણે સૂર્યપ્રકાશ વાળી પ્રક્રિયા કરવી પડે. કઈ પ્રક્રિયા? સૂર્યપ્રકાશ, સનલાઇટની હાજરીમાં પ્રક્રિયા થાય. આનો એક H મિથાઇલમાંથી અને ક્લોરીનનો એક Cl HCl સ્વરૂપે દૂર થાય અને તમને આ મળી જાય. આનું નામ કોઈ કહેશે મને? બેન્ઝાઇલ ક્લોરાઇડ. હા, ક્લોરિનેશન કહેવાય. બરોબર છે. પણ બેટા અહીંયા સૂર્યપ્રકાશ, સનલાઇટ, Hν આપણે વાપરવાનું નથી કે ત્યાં શું વાપરવાનું? યસ, ત્યાં તમારે FeCl3 નહીં વાપરવાનું, નહીં તો બેન્ઝીન પર થાય. ઓકે છો? આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. 2 માર્ક્સ તમને મળી ગયા. હવે હું તમને એમ કહું કે આ કયા ચેપ્ટરની પ્રક્રિયા છે? તો 10મું એ છે ને 11મું એ છે. હા, હવે જુઓ, આ પહેલી પ્રક્રિયા 10માની અંદર છે. અને હા, 10મામાં જો તમે જોશો, દસમાની અંદર તમે જોશો
તો આમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા ક્લોરીનનું OH આવે. અહીંયા માત્ર સમીકરણ જ લખવાનું છે પેલા. અહીંયા શબ્દ વાપરે છે જુઓ, આલ્કોહોલ બનાવવા માટેની પ્રક્રિયાનું સમીકરણ 2 તબક્કામાં લખો. સમજાવો એવું નથી લખ્યું, 2 તબક્કામાં સમીકરણ લખો એટલે આ પૂરું થઈ ગયું. આટલું જ. ક્લિયર? એટલે હવે નેક્સ્ટ સવાલ પર જઈએ. ગ્લુકોઝમાં ભાઈ ગ્લુકોઝમાં CHO સમૂહની હાજરીની પ્રક્રિયાનું સમીકરણ દ્વારા સ્પષ્ટ કરો. આ યાદ આવ્યું? આપણે MCQ ની અંદર જોયું હતું. આ સર MCQ એટલે પેલું માનદંડ જો અહીંયા આની અંદર આપણે જોયેલું 50 MCQ દેખાય છે. એની અંદર HI સાથે જો પ્રક્રિયા કરીએ તો 6 કાર્બન રેખીય રીતે હાજર છે એવું ખબર પડે, અને આ નિપજ જે છે એ N હેક્ઝેન આપે. જો તમારે CO સમૂહની હાજરી જોઈએ તો તમારે શું કરવું પડે? HCN અને NH2OH વાળી પ્રક્રિયા. CHO ની હાજરી જોઈએ તો Br2 જળ વાળી પ્રક્રિયા તમારે આપવી પડે. એટલે ક્લિયર થાય છે? આ સમજ પડે છે? આ ધ્યાન ઉપર રાખીએ આપણે. અને એ બેઝ ઉપર તમારા પેજ નંબર 413 ઉપર પણ તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ આ પ્રક્રિયા એ આ પ્રકારની થશે. ચાલો, ક્લિયર છે? Br2 જળવાળી જ છે ને, બીજી કોઈ પ્રક્રિયા નહીં, માત્ર એક જ પ્રક્રિયા કે તમે અહીંયા આગળ CHO CH OH4 CH2OH વાળી પ્રક્રિયા કરીએ તો આ આપણને શું મળશે? આ આપણને શું મળે? Br2 જળવાળી જો પ્રક્રિયા લઈશું તો મિત્રો ઓક્સિડેશન થઈ COOH CHOH 4 ટાઈમ CH2OH. એટલે બેટા ગ્લુકોઝમાંથી આપણને મળે છે ગ્લુકોનિક એસિડ. ચાલો, મળી ગયો આપણને. ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ એ આપણને મળે છે. ચાલો, ક્લિયર દોસ્તો? બસ આટલું જ લખવાનું છે. આથી નક્કી થાય કે CHO સમૂહ હાજર છે. સ્પષ્ટ કરવાનું છે, માત્ર સમીકરણ નથી લખવાનું, અહીંયા સ્પષ્ટ કરવાનું. આમ Br2 જળ વડે પ્રક્રિયા કરતા CHO નું COOH માં રૂપાંતર થઈ ગ્લુકોનિક એસિડ મળતું હોવાથી તે શું કહેવાય છે? યસ, ગ્લુકોઝની CHO ની હાજરી સમજાવે છે. ચલો, કાર્બાઇલ એમાઇન કસોટી. કઈ ભાઈ? કાર્બાઇલ એમાઇન કસોટી કોને કહીશું? હા, ગમે તે એક પ્રક્રિયા, બસ કશું નથી ભાઈ. ચલો બેટા, આ શબ્દ ઓલરેડી આપણે MCQ ની અંદર જોયો છે મિત્રો. કાર્બાઇલ એમાઇન નું યસ આઇસોસાયનાઇડ કહેવાય. ઓકે, કાર્બાઇલ એમાઇડ એટલે આઇસોસાયનાઇડ N ટ્રિપલ બોન્ડ C. આ સમૂહની હાજરી તમને, આ સમૂહ બનાવટ આપે છે. તો આ પ્રક્રિયા આપે કોણ? બહુ જ અગત્યની પ્રક્રિયા છે, પૂછાશે જ. એટલે આપે છે તો માત્ર 1 ડિગ્રી એમાઇન આ પ્રક્રિયા આપે છે. ભાઈ કોણ આપે છે? માત્ર 1 ડિગ્રી એમાઇન જ આ પ્રક્રિયા આપે છે. ચાલો, ક્લિયર થઈ ગયું હશે. હવે જુઓ, અહીંયા આ પ્રક્રિયાની અંદર R-NH2 લીધું આપણે, અને તમને કદાચ યાદ હોય CHCl3 પ્લસ 3KOH સાથે જ્યારે પ્રક્રિયા થાય, સમજો આ બે જણા ખાસ, 3KOH કેમ? 3K અને 3Cl, 3KCl અને 3OH
અને એક H આ CHCl3 નો અને 2 H આના 3H2O માં રૂપાંતર થઈ RN ટ્રિપલ બોન્ડ C+N- બનાવે છે. આ જનરલ પ્રક્રિયા છે. આને પ્રાથમિક એમાઇન કહેવાય. સમજાવો છે, હા શબ્દ જોજો. અને આને આઇસોસાયનાઇડ. હવે એક પ્રક્રિયાનું ઉદાહરણ કીધું છે તો તમે શું કરશો? મિથાઇલ અમાઇન લેવાની, નામ લખવાનું, મિથેને માઇન, એનું આ સેમ ટુ સેમ નાખવાનું, CH3N ટ્રિપલ બોન્ડ C પ્લસ માઇનસ કરી મિથાઇલ આઇસો સાયનાઇડ બનાવે છે. શું બનાવે છે? મિથાઇલ આઇસોસાયનાઇડ. ચલો, ક્લિયર લાગે છે આપણને? આ ધ્યાન પર લેવાનું દોસ્તો. માત્ર આટલું લખાણ લખવાનું છે આમાં. એક પ્રક્રિયા સમીકરણ દ્વારા સમજાવો. સમીકરણ દ્વારા સમજાવો. સમીકરણ લખો તો ખાલી સમીકરણ લખવાનું, સમજાવો તો આપણે સમજૂતી પણ આપવાની. ચલો, ક્લિયર છે દોસ્તો? ક્લિયર? આગળ વધીએ. 12મો સવાલ. ગ્લાયસીન અને એલેનાઇન માંથી બનતા બે ભિન્ન ડાયપેપ્ટાઇડના બંધારણો લખો. ગ્લાયસીન અને એલેનાઇન. મિત્રો, આ બે તમને યાદ ન રહેતા હોય તો કોઈ ઝાઝી ચિંતા ન કરવાની, પણ આ વસ્તુ યાદ રાખવાનું. આ છે તમારો આલ્ફા એમિનો એસિડ. જો R બરાબર H લ્યો તો ગ્લાયસીન, અને R બરાબર CH3 લેશો તો એલેનાઇન. બસ, સિમ્પલ. તો બેટા હવે આ બે માંથી બનતા બે ભિન્ન ડાયપેપ્ટાઇડ. આ તો સારું બાયોલોજીનું સાહેબ છે ને, આપણને તો આવડતું જ નથી. થાય છે એવું? ઈઝી છે. જુઓ મિત્રો, કેવી રીતે વિચારવાનું છે. હવે તમે મને એમ કહી દો, આમાં ગ્લાયસીન જે છે એ આવું બનશે, NH2 CH2 COOH આવું બને ગ્લાયસીન. આ રહ્યું જુઓ, આ NH2, H ની R ની જગ્યાએ CH, તો CH2 COOH. એટલે ભાઈ બન્યું કે ના બન્યું? બન્યું. વત્તા એલેનાઇન કોણ કહેવાશે? H2N CH CH3 COOH. આવું કહેવાય? કહેવાય. મિત્રો, આ જ્યારે બે એકબીજા સાથે જોડાયા નથી ત્યારે આને ગ્લાયસીન અને આલે એલેનાઇન કહેવાય. આ બે જ્યારે પ્રક્રિયા કરે ને ત્યારે જોજો, આનો OH અને આનો H માઇનસ શું થાય? H2O. અને આ આપણને CH2 C ડબલ બોન્ડ O ડેશ NH CH CH3 C ડબલ OH. હા, આ મળ્યું શું આપણને? ગ્લાયસાઇલ એલેનાઇન. સમજો બેટા, ગ્લાયસાઇલ એલેનાઇન. આ એક બંધારણ છે. અહીંયા શબ્દ બે છે ને, આ બે બંધારણ છે, એમાંથી આ એક થયું. તો સાહેબ બીજું કયું થાય? તો બીજું બેટા આપણું આ થાય કે તમે એલેનાઇન ને પહેલા દોડો. અને હું સમજાવું તમને, આ જે બંધ બન્યો ને, આ દેખાય છે ચોરસ કર્યો તે, એ તમારો ડાયપેપ્ટાઇડ બનશે. આ એક પ્રકારનો ડાયપેપ્ટાઇડ બનશે જેમાં ગ્લાયસીન પહેલા હોય અને એલેનાઇન પછી હોય. હવે બીજું બંધારણ આપણે આપીએ છીએ, એલેનાઇન પહેલું અને ગ્લાયસીન પછીનું. તો આ OH અને આ H માઇનસ H2O પાછું થાય CH CH3.
ચાલો મિત્રો, સમજ પડે છે આપણને? યસ. હવે તમે જોઈ શકતા હશો આની અંદર આ એલેનાઇન છે અને આ કોણ છે? ગ્લાયસીન. તો જુઓ શું બન્યું? CO સાથે આપણને શું મળે છે? અહીંયા NH આવશે, CH2COOH. આ કયો બંધ થયો? ડાયપેપ્ટાઇડ. પણ બેટા આનું નામ થાય એલેનાઇલ ગ્લાયસીન. પેલાને ગ્લાયસાઇલ એલેનાઇન અને એલેનાઇલ ગ્લાયસીન. તો દોસ્તો આ બે ભિન્ન પેપ્ટાઇડના બંધારણ લખો એમ કીધું તો માત્ર તમ તો આટલું જ લખવાનું છે, આટલું જ. આ જે છે ને આ ચોરસ કર્યું, એક આ અને બીજું આ, આટલું જ લખવાનું છે. પણ જો ન સમજ પડે તો તમે આને સમજીને આવી રીતે પણ લખી શકો. બસ આટલું જ છે આની અંદર. ક્લિયર થઈ જાય છે દોસ્તો? આગળ વધીએ. હવે તમારા સેક્શન બી ની અંદર હર એક સવાલના 3 ગુણ છે. એમાંથી 13 થી 21 સુધીના સવાલ એટલે કુલ 9 પ્રશ્નો થશે. 13, 14, 15, 16, 17, 18, 19, 20 ને 21 9 સવાલ થાય. એમાંથી 6 પ્રશ્નો લખવાના છે. એટલે 3 ઓપ્શન તમને મળે છે દોસ્તો. કેટલા? 3 ઓપ્શન. મિત્રો પેલા 12 સવાલ જે પૂછાયા એ 12 જુદા જુદા ચેપ્ટરના પૂછાયા કે ના પૂછાયા? કયું ચેપ્ટર બાકી રહી ગયું? ઓલમોસ્ટ બધા જ આવી ગયા. જો એક સેકન્ડ ચેપ્ટર બાકી રહી ગયું. હા, 9મું રહી ગયું કદાચ. બાકી બધા ઓલમોસ્ટ આવી ગયા. તો દોસ્તો એમાં પણ જે સવાલ તમારા આમાં નથી પૂછાય એ બધા MCQ માં આવ્યા છે. એટલે એ રીતે પણ તમે જોઈ શકશો દોસ્તો. હવે ત્રિપરિમાણીય અંતઃકેન્દ્રિત ઘન રચનામાં સંકુલન ક્ષમતાની ગણતરી કરો. હવે આ પણ આકૃતિ જરૂરી છે. તો આકૃતિ દોરતા આવડવી જોઈએ પહેલા તો. ઘણીવાર તો મિત્રો આપણે યસ આની અંદર અંતઃકેન્દ્રિત ને ગુજરાતીમાં કહેવાય બોડી સેન્ટર ક્યુબિક પેકિંગ. મિત્રો એટલે એનું નામ છે BCC, બોડી સેન્ટર. અને BCC માં પેકિંગ ક્ષમતા તો તમને કદાચ આવડતી જ હશે. આ છેલ્લો સવાલ જોઈએ છે મિત્રો અત્યારે આપણે. બાકીનું જોઈશું કાલે જેવું. ચલો, બોડીનું સેન્ટર આ કહેવાય વચ્ચેનું. એની અંદર જે ગોળો છે આ ખૂણાના ગોળાઓ સાથે જોડાયેલો હોય અને એકબીજાને ત્રણેય જણા સ્પર્શેલા હોય. આ એની આકૃતિ છે દોસ્તો. આ શું છે? એની આકૃતિ. આ આકૃતિ દરમિયાન આપણને એમ કહેવાય કે આ બંને ખૂણા જે છે, બધા ખૂણાઓ એકબીજાને જોડી લ્યો એટલે એને મધ્યસ્થ વિકર્ણ કહેવાય. અંતઃ વિકર્ણ પણ કહેવાય એને, કે જે સામસામેના ખૂણાથી જોડાયેલો હોય. એની લંબાઈ આપણે C કહીએ છીએ. હવે આનું નોમેનક્લેચર કે નંબરિંગ આપીએ. A B C D. જોજો આવી રીતે આપવાનો. E F G H આ રીતે અપાય. ખબર પડી? અને અહીંયાથી એક H અને D સાથે એક કહેવાય છે બાજુનો વિકર્ણ. HD એને બાજુનો વિકર્ણ, બરોબર છે. પછી AH એ અંતઃ વિકર્ણ કહેવાય. આ બાજુના વિકર્ણની લંબાઈ છે B અને અંતઃ વિકર્ણની લંબાઈ છે C. અને આ AD જે છે એ AD શું છે? બાજુની લંબાઈ. હે ને? એ કહેવાય છે સ્મોલ a, ધારની લંબાઈ. બાજુ એટલે ધાર. ઓકે, ધારની લંબાઈ a કહેવાય છે. ચાલો હવે આપણે એક શોર્ટિંગ તમને આપ્યું છે. પેકિંગ ક્ષમતા
ટકામાં શોધવું હોય એટલે આપણે શું કહેતા હતા, z ઇન્ટુ ગોળાનું કદ એમ લખો તો એ ચાલે. ગોળાનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100. અચ્છા, આ ક્યાંથી આવ્યું બેટા? ગોળાનું કદ તો શું કહેવાય? 4/3 પાઈ આર ક્યુબ. z એટલે કેટલા? BCC માટે z બરાબર 2 લખીએ છીએ આપણે. એટલે આપણે લખીએ છીએ 2 ગુણ્યા 4/3 પાઈ આર ક્યુબ. ચલો, મળી ગયું આપણને આ 4/3 પાઈ આર ક્યુબ. હવે એકમ કોષનું કદ શોધવું હોય તો BCC માટે મારા ખ્યાલ પ્રમાણે a બરાબર 4/√3 r કહેતા હતા આપણે. જે યાદ રાખવાનું, જો તમને સમજ ન પડતી હોય તો યાદ રાખી લેવાનું. તો 4/√3 r નો ક્યુબ કરશો ગુણ્યા 100 કરશો એટલે 68% જવાબ આવશે. આ પૂરું થઈ ગઈ કથા. આપણે બધું શોધવાની કથા આની કરીએ છીએ. હું બતાવી દઉં છું તમને. ચાલો, એ હું આટલામાં બતાવું તમને, બરોબર છે? એ કેવી રીતે શોધાય તે. હવે આકૃતિ પરથી તમે એમ કહી શકો, જો ગોળાની ત્રિજ્યા r હોય તો c બરાબર 4r. એટલે આવું લખાય. જુઓ ને અહીંયા, આ એક r, બીજો r, ત્રીજો r અને આ ચોથો r. તો c બરાબર 4r, કારણ કે બંને ગોળા અડધા અડધા છે ખૂણાવાળા, અને પેલો વચ્ચેનો આખો ગોળો છે. બીજું, ત્રિકોણ ADH માં આપણે શું લખી શકીએ? AH², આ પાયથાગોરસ લાગે 90 ડિગ્રી, બરાબર AD² વત્તા HD². બેટા AD² બરાબર તો A² વત્તા B², પણ B² બરાબર તો 2A² છે, એટલે 3A². એના બરાબર C² બરાબર C બરાબર √3a થાય આવું. હવે આપણે શું કરીએ છીએ? આ C અને આ C ને સરખાવીએ છીએ. તો √3a બરાબર 4r. તો a બરાબર 4/√3r. તો આ એકમ કોષનું કદ એટલે ધારની લંબાઈ a છે, એટલે આપણે એને કહીએ છીએ a³. તો પણ આપણે આ મેળવી શકીએ છીએ. આ ગણતરી પરથી જ આપણે આ વેલ્યુ અહીંયા મૂક્યું અને એનો જવાબ 68% આવશે. દોસ્તો, મારા ખ્યાલ પ્રમાણે તમે આ થિયરીને સમજ્યા હશો. જુઓ, પહેલા આકૃતિ દોરવાની. આકૃતિમાં કોઈએ મને લાગે છે કોમેન્ટ્સમાં લખ્યું કે ભાઈ સાહેબ આ ખૂણા પરના ની બતાવીએ તો ચાલે, બીજા ખૂણા પરના ની બતાવે તો ચાલે, બિંદુઓ તો ચાલે, ની બતાવો તો, બીજા ખૂણાના બિંદુઓ તમે ના બતાવો તો ચાલશે દોસ્તો, પણ આ જેટલા જરૂર છે એટલા જ તમારે ખાસ બતાવવાના. અને એક યાદ રાખો, પેટર્ન તો સારામાં સારું, બેસ્ટ. ક્લિયર થઈ જાય છે. આ રીતે સંપૂર્ણ આપણે વિચારી શકીએ, સમજી શકીએ. આ 3 માર્ક્સની થિયરી છે. BCC હોય કે FCC હોય કે સાદો ઘન હોય તો HCP હોય તો પણ તમે આ લખી શકશો ઇઝીલી. આપણે તમને એ રીતની પણ તૈયારી કરેલી છે. તો મિત્રો, સમજ પડી? આપણે આની અંદર નેક્સ્ટ જે ટોપિક રહી જાય છે એની નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો. અને મારા ખ્યાલ પ્રમાણે આવતીકાલે તમારે ટેસ્ટ છે ને?